કેશોદ ખાતે 87 વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો સન્માન સમારોહ યોજાયો। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ। આજે કેશોદની અંદર એક વિશાળ સન્માન સમારોહ અને પક્ષ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રીતે વિસાવદર વિધાનસભાના ક્રાંતિકારી ખેડૂતો મતદારોએ ગુજરાત આખાની અંદર એક નવી ક્રાંતિ पैदा करवानुं काम कर्युं छे। ए क्रांतिना कारणे गुजरातभरमांथी हजारों लोको हिम्मत करीने पूरी आशा अने विश्वास साथे आम आदमी पार्टी में आवी रह्या। त्यारे केशोदमां पण केशोदना आगेवान एमडी पटेल साहेबना सुपुत्र तेओ आजे आम आदमी पार्टी में जोड़ाया छे। ते सिवाय नीलेशभाई अघेरा जेवो अजाब तालुका पंचायत सीटना भाजपना सभ्य छे हालमां, ए पण आज आम आदमी पार्टी में जोड़ाया छे। भीखुभाई गढ़वी जेवो खरेणी गामना तालुका पंचायत सीटना सभ्य छे भाजपमांथी। ए सिवाय 3 जेटला वर्तमान सरपंचश्रीओ, 6 जेटला पूर्व सरपंचश्रीओ, ए सिवाय उपसरपंचश्रीओ, ज्ञातिना आगेवानो, वेपारी मंडळना प्रतिनिधिओ, समाजने अलग अलग वर्गना अनेक युवानो एम मळीने खूब मोटी संख्या में लोग आज केशोद में आम आदमी पार्टी साथे जोड़ाया छे। बदल हूँ सौનું स्वागत करूँ छूं। अने विचारवानो मुद्दो के गर्व लेवानो मुद्दो ये छे के 87 विसावदर विधानसभा पछी तात्कालिक करंट 88 केशोद विधानसभा में देखाई रह्यो छे। ए बतावे छे के हवे 88 89 100 ऊपर ज आखी वात वही जवानी छे। गोपालभाई આપણે શપથ દીધી છે ધારાસભ્ય તરીકે, તો વિસાવદરના જે પ્રાથમિક પ્રશ્નો છે રોડ રસ્તા, તમે કહો છો ક્યાંક ને ક્યાંક અમે સરકાર પાસે લાચાર છીએ। ના ના, કોણે કીધું લાચાર છીએ? સરકાર લાચાર છે? નહીં નહીં નહીં, સરકાર ભાજપ લાચાર છે એનું એના અધિક। ના 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 ના, પરિવર્તન તમે શું જાવ છો? હા, અમે લાચાર માણસો નથી, અમે ફાઇટર માણસો છીએ। ભાજપ લાચાર પાર્ટી છે, ભાજપના ધારાસભ્યો લાચાર। પૂછો તમે કેશોદના ધારાસભ્યને કલેક્ટર પાસે કેટલું ઉપજે છે એનું? ભાજપના ધારાસભ્યોનું સરકારી તંત્ર પાસે શું ઉપજે છે? કઈ નહીં। ભાજપના ધારાસભ્યો લાચાર છે। સાંભળો, ગઈકાલના છાપામાં એવું આવ્યું કે ગુજરાતના 26 સાંસદોએ 250 કરોડની ગ્રાન્ટમાંથી માત્ર 10 કરોડની ગ્રાન્ટનો ઉપયોગ થયો। શું કામ? લાચાર છે એ લોકો। અમે ફાઇટર માણસો છીએ, ગુજરાતની જનતાએ અમને જવાબદારી ફાઇટ કરવાની સોંપી છે, અમે ફાઇટ કરશું। ગોપાલભાઈ, આપણે ડેરી ઉપર એટલો મોટો આક્ષેપ છે, તો એ આક્ષેપ સાબિત ક્યારે કરશો? સાવજ ડેરી મારી ઉપર FIR કેસ કરે ત્યારે હું સાબિત કરીશ।